શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 60 સ્વભાવજેન કૌંતેય નિબદ્ધઃ સ્વેન કર્મણા કર્તુમ ન ઇચ્છસી યત મોહાત કરિષ્યસી અવશઃ અપી તત. અનુવાદ: અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તે જ કરીશ. ભાવાર્થ: જો મનુષ્ય પરમેશ્વરના નિર્દેશ અનુસાર કર્મ કરવાનો નન્નો ભણે છે, તોય તે જે ગુણોમાં અવસ્થિત હોય છે તે ગુણો મુજબ કર્મ કરવાની તેને ફરજ પડે છે. દરેક મનુષ્ય પ્રાકૃત ગુણોના વિશેષ સંયોગના પ્રભાવ હેઠળ હોય છે અને તે પ્રમાણે કાર્ય કરે છે, પરંતુ જે મનુષ્ય સ્વેચ્છાથી પરમેશ્વરના નિર્દેશ પ્રમાણે પોતાને કાર્યરત કરે છે તે મહિમાશાળી બને છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.